ગોવિંદભા પૂરો ધંધો જોરદાર જમ્યો છે આપણો ધંધો જોરદાર જમ્યો છે લાગે છે 2-4 મહિના સારું કામ ચાલે ને તો ભૂડ્યો ગાડી લાવી દે એક શિફ્ટ ગાડી લાવી દે હમણે 2 વરામણ વારીને આયા આપણે રૂપિયા 22,000 લઈને આયા છે ભાઈ કાલી કપાલી ગોર નાદીની વાહિની જય રૂંદ માલિની આખરું વાત જોડે એમ છે કે બોધી મુઠ્ઠી લાખની છે ભાઈ સાચી વાત ના એક નંબર સાચી વાત આવા નાવા આપણને મળતા રહેશે આવા નાવા મળતા રહેશે ને એટલે ફોર્ચ્યુનર આવશે 4 મહિના ફોર્ચ્યુનર તો આપણે હમણાં લઈ લઈ પણ માણા એવો 1-2 નંબર જડી જાય ને આપણે તો હું આ જેમ આહા વાત સાચી છે ઝુકુમ જ કરવાનું એટલે પણ ભલે મોટી પાર્ટી હાથમાં ના આવે પણ જો સુધી ટીપે સરોવર ભરાય ને તો સુધી સારું છે આપણે થોડામાં જ મીઠું કરવાનું આપણે બહુ જવા નહીં મારો જવાનું થોડું કરતું જવાનું હરવે ખર્ચા પાણી ને એકરા કઈક આડું તેડું બીજું કઈક ખર્ચો ને એકરા હોટલ ના ખર્ચા ને એકરા હવે વાત જાણે એમ છે કે ગોવિંદભા તમારા કસ્ટમર જ લાવવાના છે તમારા કસ્ટમર લાવવાના છે આપણે બેન અડધું વેચી લેવાનું બરાબર છે અને હવે છે ને આપણે આ જોતા ફરીને કામ કરીએ છીએ ને હવે સાથે આપણે ઘેર જ કામ કરવાનું ચાલુ કરવું છે બધા કસ્ટમર ને ઘેર લાવવાના શું કીધું સમજાવી લાણા જોતા જતા હોય ને કોકના કઈક ને કઈક તો ડખો હોય એટલે કહેવાનો ખેડો આપણે લખા ભુવાને વાત સાચી ખોટી તમારું થઈ જશે ચિંતા નહીં કરવાની હા પાકું યાર ડખા ના થાય ભાઈ આ લખો કોઈ ડખો ના કરે ડખા હોય એવું લાગે મને અલ્યા ભાઈ વિશ્વા રાખજો વિશ્વ તો વાણ હાલે છે બસ હલાવવાનું છે તો હું શું કઉ છું હવે તમે નીકળી જાઓ 4-5 કસ્ટમર ઝાલ લાવો એટલે આપણે છે ને કામ પૂરું થઈ જાય એ ભલે હેડો તો હું હેડું છું ભલે રામ કસ્ટમર મળે એટલે હું તમારા અહીંયા તરત આવું છું કશો વાંધો નહીં પણ આપણું થઈ જવું જોઈએ અરે થઈ જશે ચિંતા ના કરશો પાકે પાયે થઈ જશે તો બાકી છે ને કાલી કપાલી ગોર નાદીની વાઘીની જય રૂંદ માલિની હેડો શું કીધું ભૂલતા નહીં ભૂલું ભગવાન ભૂલાતી છે એમાં મારો નફો એટલે ભૂલાઈ ગયો કરવું આ દુઃખના દાડા હાલે બરોબર ઉપર વરાય જે ધાર્યું ઈ થવાનું છે આપણે જે લખેલું ઈ ભોગવવું પડશે બહુ જ હેરાન થવાય છે આવડેનું ખરેખર કંઈક કરો હેરાન તો થઈ આપણે કેટલું દૂર દુખી થઈ તો યાર આમ જો ઊભી હાજી નહીં થતી બીમાર ને જય માતાજી જય માતાજી હા કઈ નહીં આ દુઃખના દાડાની વાતો કરી છે અત્યારે જો આ દુઃખ હાલે અત્યારે દવાખાના હાલતા હતા બધા ખર્ચામાં ધોવાઈ ગયા હાવ ના એ તો બરોબર દુઃખ તો હવે માણા માત્રમાં પણ હવે આ દુઃખ નું આવે હાવ બધું લોઈન થઈ પણ આ દુઃખ તમારું પલવારમાં કાઢી નાખે એવું માણસ મારી કરશે નો હા સંસારની ચાચર ચંદ્રુના શમશાનમાં શીખેલા હે ઉડતા પંખીડા પાડી દે તમે એમ કહો કે આ પંખી પાડી દે એટલે પાડી દે એમાં બે મત નહીં એવું હવે અને પાછો ઠેક કાશી વિશ્વનાથ આપણે અઘોરીજી હે અઘોરીમાં હારે રહી અને ક્રિયા શીખેલો માણસ એવું તો તારા દુઃખ ની શેકાણ વાત થાય અને દૂર થી માણસો અત્યારે હાલમાં એના ઘરે આપણે જે દુઃખનું જે નિવારણ કરાવવું હોય કોઈ વરનામ કરાવવું હોય ખર્ચો થાય એવું તો હું ખુશી ન શું કરું ખર્ચા વિના તો થાય નહીં ખર્ચો તો થાય કેમ કે હારું એટલા પૈસા આપણે આમ થઈ રહ્યા થોડા આમ કેમ હવે લોહી તો ગયા હા વાંધો નહીં કેટલો ખર્ચો થાય ખર્ચો તો હવે પછી મારું તો કઈ છે હું તો તમને કદાચ તમારું દુઃખ જો દૂર થતું હોય તો હું તો સહભાગી બનું તમને લઈ જાઉં માણસે આપણે જોયેલું કામ મારા નજરે દેખેલું કામની વાત કરું માણા દોરો કરાવવા આવે છે આપણે કહે ને કે ભાઈ મારે દોરો ચેન ખોઈ ગયો તો ઈ ચેન ગોતી દેવાની જવાબદારી આપે એવું ભલા મને ઉડતા પંખીડા પાડી દે તો ચેન નો ગોતી દે મેં તો પહેલી વાર આવા ભૂવા જોઈએ હો મારે મેં તો જોયેલું નથી આજે જઈએ આપણે જઈ આવી બરોબર આજની કાલના આજે અમે આવી ખર્ચો થાય હા કઈ વાંધો નહીં જે ખર્ચો થાય બીજું શું ખર્ચામાં ખર્ચો ન પડે તમારું કામ થઈ જાય ને મુંગેર ગયા હા તે વાંધો નહીં ખર્ચા ભેગો ખર્ચો અમારે તો કરવો જ પડશે અને ઈ પાસે જવાના હે જો આપણે તમને વાત કહું ઈ જવાના હે ઉજ્જૈન
ઉજ્જૈનમાં અત્યારે હાલમાં મેળો ઉજ્જૈનનો કેટલા વર્ષો પછી મેળો આવે એટલે ઉજ્જૈન જાય ઉજ્જૈનની શીખેલી વિધિ એવું ઉજ્જૈન એટલે આગા બાવાના અખાડા બધા એને આયરે શીખેલા માણસો તો એની મુલાકાત કરવી જ પડશે સવાલ જ નથી આપણે આજે જ જઈ આવી તમારું દુઃખ થયું તો બે સમજો ઝપાટ હા તો અમે આજે જ આવી જઈએ હાલો કોઈ વાંધો નહીં તમારે નિર્ણય તમે લ્યો ને મને કહો હું તમારા હાથે હમણાં જ આવી હાલો કોઈ વાંધો નહીં બરાબર તમે કેવડો હા પાકું પાકું જઈએ આપણે આજે. જઈ આવી આજ ને આજે આટલું દુઃખ તો હોય છે બરોબર ને દુઃખ એવું દુઃખ કશો વાંધો નહીં, કશો. સારું રાખો એ હાલો ભુવાજી હા 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 બોલો ગોવિંદભા. એક આપણે કસ્ટમર મળ્યો હે હું એમને લઈને આવું રહ્યો હું હા કેટલા વાગે આવો છો? ખર્ચા પાણીનું કહી દીધું હે અને મને ટાઈમ આપે એ પ્રમાણે હું તમને રિંગ કરી રહ્યો હું એમને એમ કીધું હું કે આપણે સાંજે જઈએ એટલે રાતે આપણે કામ થઈ જાય અને અરે, કામ કશો થઈ ગયા વાંધો પછી નહીં. એક નંબર કસ્ટમર છે એક નંબર કશો વાંધો નહીં, પાર્ટી હબધી છે ને? અરે એક નંબર 4 વ્હીલ વાળી કિરે જઈને આવ્યો મકાન શું વાત કરું એ શીરાનું શેક ના થાય ને મારા ગોવિંદભાઈની વાત ના થાય. કશો વાંધો નહીં, તમે તમારે લઈને આવો જ તે. આવો જ તે, બાપુ બેઠા જ છે. કોઈ વાંધો નહીં પોગું ને તમને અહીંયા કણે તમને તમારા દરવાજે આવીને તમને ટક ટક કરું કશો વાંધો નહીં, તમે આવો, હું રેડી જ છું બરાબર. બધો ધૂણો દખાવીને બધું પાટ બાટ કરીને રેડી જ છે. ભલે ભલે તમે તમારી તૈયારીમાં રહેજો અમે આવી રહ્યા આપણે પેલા 2 જણા છે ને, 2 કસ્ટમરો બીજા, એમને બેહાર રાખું છું તો સુધી એમનું થોડુંક જો. એ આપણા જ માણસો છે. અમે આવી રહ્યા અહીંયાથી નીકળી એટલી જ વાર હા હા ભલે 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 પહોંચો, જય માતાજી પહોંચો. જય માતાજી જય માતાજી જય માતાજી. અલ્યા કસ્ટમર લઈને આવો છો ગોવિંદભાઈ, કસ્ટમર લઈને આવો છો એટલે આપણે છે ને આ ચાલુ રાખવું પડશે. જો તમારે એવું કહેવાનું કે આ મારું ચાલુ છે પાઠનું કામ બરાબર. આપણે શું કરવાનું છે, તમારે પાવભાજી પાકી અને તમારે મર્ચીરસ પાકું, હોટલનું જે ખાવું હોય બરાબર, તમારે સાથે જ આવવાનો છે. આવતા રહેશે ગોવિંદભાઈ. જય માતાજી જય માતાજી, જય માતાજી. ભુવાજી લખભા આપણે જે વાત નહોતી ફોનમાં હા એ વાત થઈ હતી આ જે છે એવડે એમને થોડુંક આપણે કશા વાંધો અમુક કામ પતવા દો પછી. રો અમારો પાઠ હાલે હે પછી તમારી વાત. ના ના અમારું કામ પતી જવા દો પહેલા. આમાં લખુભા કેવું હે હું તમને કહું, બકરી માંથી રાયડું પાડ પાડ બહુ કરે. શું કારણ છે? ચેક કર લો, ચેક કર લો. હા ચેક કરો તમે. બકરી વાડામાં બોધેલી છે. હા ભુવાજી અને વાડામાં ખેરી બાવાના કોંટા પડ્યા છે. હા સાચું બોલજો. હા હા જયડા બધા એક કોરા નાખી દેજો, કાલથી બકરી બૂમો નહીં પાડે. જાઓ બસ. બરોબર વાંધો નહીં. કઈ લેવા દેવાનું? એક કલમ લઈ લો. હા હા હવે વાત જોણે એમ છે કે વાડામાં છે ને હા હા અડધી રાતે એક વસ્તુ આવે છે હા હા અને એ ખેરી બાવરિયાના કોટા લઈને આવે છે અને તમારા બકરાનો રાડ્યો પડાવે છે. હા હા હવે એને વશમાં કરવું પડશે ભાઈ. તો હવે આનો ઉપયોગ શું તો? હવે આનો ઉપયોગ એક જ છે કે સને રવિવારના દાડે છે ને હા હા મારે તો તમારે તો આવવું પડશે કોઈ વાંધો નહીં. અને એની પાકી વિધિ કરવી પડશે. હા હા હવે વાત જોણે એમ છે કે એને છે ને પાકી વિધિ કરવામાં ખર્ચો થશે ભાઈ. હા હા કેટલો કણ મને લાગશે? હવે આમ તો જોવા જઈએ તો
ખર્ચો લગભગ 4 થી 5 હજાર રૂપિયા ખર્ચો થાય. ભુવાજી બકરી 4-5 હજાર ની એનીમાં 5 હજાર નો મારે ખર્ચો કેવી રીતે તમને અલ્યા એક બકરી છોડીને પછી ઘરમાં બેસે ને તારા ઘરની પત્તર રગડી નાખશે. ના કરાવો હોય તો ના કરાવશો. ના તો જોઈ નાખો હાલો મુવા 4-5 આ તો ખાલી બકરી જ પકડી છે ને જ્યારે ઘર પકડશે ને તારે રાહત તારવાર દેશે. ના વાંધો નહીં હાલો આપણે મંજૂર છે હાલો. બરાબર. હા તો રવિવારે આવું છું. હા બરાબર. વિધિનો બધો સામાન લેતો હોય હું. હા બરાબર. પૈસા મને રવિવારે આપ દેજો. વાંધો નહીં ભલે ભલે ઉભા રહો. તમારે નીકળ હું દોડ લઈ લો હેડો. હા એ પાકો પાકો જાઓ. તમારે જવું હોય તો રવિવારે હું આવીશ. રવિવારે આવી જાઉં ને રવિવારે પાકો. રવિવાર લગી તમને ખમા મજા. હા ભલે ભુવાજી જય માતાજી અને રવિવાર સુધી છે ને હા હું રાતે શમશાનમાં જઈને ખીલી માર દઉં છું. હા, ચોકી માર દઉં છું. રવિવાર સુધી તમારે એ બકરી બૂમ પાડે ને હા. તો મને અડધી રાતે ફોન કરજો. કોઈ વાંધો નહીં હાલો ભલે હાલો જય માતાજી ભુવાજી જય માતાજી. બોલો હવે તમારે શું હતું? આમને બહુ શું દુઃખ છે? દુઃખમાં તો એ આખું ઘર ભેરી. દુઃખમાં એટલે હતું એ બધું અમારે થઈ રહ્યું બરોબર. અને દુઃખના દાડા હાલે, દવાખાના ચાલુ રે, બંધ નથી થતા. આમ નામ જે હતું એ બધું પૂરું થઈ ગયું. હવે તો અમે બે ગયા છીએ. બીમારીમાંથી હાજુ જ નહીં થવાતું. ચિંતા ના કરશો. આ લખા બુવાના ઘેર આવી ગયો ને એનું દુઃખ બધું છે ને આ લખો બુવો વરી લેશે ને ભાઈ. ચિંતા ના કરશો. ઘડીના છઠ્ઠા ભાગમાં તમારું ગમે તેવું દુઃખ હશે ને તો એટલે ફણા ફાત્યા કરીને જતું રહેશે. એટલે ઉડતો જનાવર પડ્યા છે ઉજ્જૈનના અખાડાના ગજરપે સ્મશાનની અંદર 252 ફૂટ ઊંચી જ્વાર પડ્યા ને તો આગળ જઈને આ લખા બુવાએ છે ને શમશાનમાં જઈને વિધિ કરી છે લ્યા. ઓહો. અલ્યા 3 ખૂણિયું ખેતર હા તમારે? હા મત સાચું બોલજો જેવું હોય એવું. હા, ત્રણ ખૂણી ખેતર છે. ચેક કરવું પડશે. અલ્યા 3 પેઢીઓ એ ખૂણાવાળા ખેતર હાથર ઝઘડો ચાલે છે ને તમાર? હા અમારે 3 ખૂણિયા વાળું ખેતર છે આપણે. 3 પેઢીઓ એ ઝઘડો ચાલે છે તમાર? હા ચાલે છે ને. એ ખેતર તમે વાવો છો ને? હા અમે દોરી છે. હવે એ ખેતરના ડખા છે ને ભાઈ એ ખેતરમાં બધું ઊભું થયેલું છે. જો તમારે છે ને તમારે સતત સુખી થવું હોય, તમારું જેટલું હતું એટલું ગયું હોય એટલું પાછું લાવવું હોય તો તમારે છે ને એમાં વિધિ કરાવવી પડશે ભાઈ. વિધિ કરાવવી પડશે. હા વિધિ કરાવવી પડશે. કારણ કે એ ખેતરના છેડે જે બેઠેલું છે ને એ જ તમને હરિહંચા કરે છે અને 3 પેઢીઓ એ તમારી પત્તર રગડી કાઢી છે એને. એવું? હા આ તમારી 2 પેઢીઓ ના નડ્યું પણ તમારી આ ત્રીજી પેઢી ભોગવવાનો વારો આવ્યો છે. કઈ વાંધો કહેતા નહીં. હોય તો બંદોબસ્ત કરું લે ભાઈ. નાના કરી જ દો. હવે કોમ જોવાનો છે મોટું છે બરાબર છે ગોવિંદભાઈ? હા. કોમ મોટું છે. ખર્ચો હારો થોડોક વધારે થશે. એ તો મેં વાત કરી. ખર્ચો તો જેટલો થાય એટલો કઈ વાંધો નહીં. મેં કીધું ખર્ચાનું ખર્ચો નથી થાય છે. જોતા. તમારે જો કામ તમારું અસર થઈ જાય તો ખર્ચો કરવો જ પડે. હવે નહીં તો તમારે 20 થી 25 હજાર રૂપિયા ખર્ચો થશે. શેમાં આમ સામાન્ય તો 25-30 હજાર રૂપિયા કઈ વાંધો નહીં. ખર્ચા બધો ખર્ચો આપણે. કઈ નહીં, સારું થતું હોય તો પછી હા. શું? જો તમે કહેતા હોય તો હું રજા લઈ લઉં બરાબર, પણ રજા લીધા પછી તમે કાલ ઉઠીને બીજું બોલશો તો પછી એ દંડ તમારે ભોગવવો પડશે લે. કઈ વાંધો નહીં. અમે કાઈ નહીં બોલી પછી. બરાબર છે ગોવિંદભાઈ? ના ના બરોબર સાચી વાત છે. અમે તમે આમાં જેમ કલમ કહેશો પાકે એમ ત્યાં પછી તમે કરવા અવરા ન બોલતા ફરી ન જતા એમ. ના ના નહીં કરવી પડશે. જે ખર્ચો થાય એમ આપી દેશું બરોબર. નકર વધારે ઉલટું થાય છે એમ. હા.
ગોવિંદભાઈ મોટું છે, મોટું તો છે, મોટું છે અને કાઠું છે. કાઠું છે, ગીરે બધું કાઠું છે. એવું છે એમ ને? કશો વાંધો નહીં, પણ લે આ લખાબુઆના ઘેર જે આવે છે ને એ કોઈ દા નેહાકા નાખીને પાછો નહીં અને મેં જતો. એનું હું તો ખાતરી આપી ને, મેં કીધું તારે ઉડતા પંખી પાડી દે. એટલે ગમે તેટલું મોટું હશે ને તો ઘડીના છઠ્ઠા ભાગમાં છે ને અરે, ચકના ચૂર કરી નાખે. મેં વાત કરી, મેં કીધું તારું થડ ચડી જાય પછી અને તારું બધું દુઃખ વ્યું છે તો જ આપણે માનવાનું. ખર્ચો થાય હો. એના કહેવો છે ને હા કશું બધું સારું થઈ જતું એ તો ભલે કરતું હા, સારું એટલે એક નંબર હિંમત પછી બી. હવા મહિનાની તમને મુદત આલું છું. જો હવા મહિનામાં તમને સારું દેખાય હા તો પાછા આવજો, બરાબર? હા હા, અને અહીં ગયેલું કસ્ટમર કોઈ દા નિરાશ નહીં થયું લ્યા, સાચું ભાઈ. બરાબર? અત્યારે છે ને તમારા 25,000 રૂપિયા મેલીને પાટે મેલીને જવું પડશે. હું શમશાનમાં જઈને રાતે વિધિ કરી દઉં છું. કઈ વાંધો નહીં, પૈસા તો અમે આપતા જઈએ. બધી વસ્તુ હું મંગાવી લઉં છું અત્યારના અત્યાર, અને રાતે 3 વાગે જઈને મારે શમશાનમાં જઈને વિધિ કરવી પડે, ચોકી મારવી પડે. એ ભલે મેલો, હું પૈસાના હાથ નહીં અડતો, પણ આ તો તમે એ મેલ્યા એટલે. બાકી આ પૈસા છે ને મારા બધા ખર્ચામાં જવાના. 1 રૂપિયો કોઈનો નહીં લીધો અને જીવનમાં ક્યારેય 1 રૂપિયો લઈશ નહીં લે ભાઈ, બરાબર? આ દેવ કામ કરાવે છે અને દેવ ખાય છે, એમનું છે ને એ જમે છે, બરાબર? હું તો માત્ર નિમિત્ત છું. મારે તો કોકનું હારું થાય એમ હારું, બરાબર છે? ગોવિંદા, કોઈના ઘરનો ચા નથી પીતા, કોઈના ઘરનું પાણી નહીં. અહીંયા આવે ગાંઠનો પાણી પાવાનું, ઘેરેથી ને માણસ થાકી જાય, શું કરે? આ બરોબર. લાવો. नारी सोपारी कामनगारी में आदि द्वारे मेरे हाथ की सोपारी खाए 100 वर्ष की विधि बताए मरे तो मश्याम लटे जीवित पत्नी तरी करो मंत्र ईश्वरी वाचा वाचा चुके तो उभी सुके. લો આ તમારા 3 ખૂણિયાના ક્ષેત્રમાં જઈ અને ત્રિકોણી પડે છે ઊભું, એ ત્રિકોણની અંદર આ દોણા મેલ દેજો, બરાબર? કાલથી જો તમારો વર્તો દાડો ના થાય ને જો સોનાનો સૂરજ ના ઉગે ને તો આ લખા ભુવાને યાદ કરજો, બરાબર છે? હા, કાલે શું કહું ગોવિંદભાઈ? એને વાત તમારી એક નંબર. તો ભલે કશો વાંધો નહીં. આટલું કરી દેજો અને પાછા ચોય હગે વાલે જતા નહીં. આ કામ પહેલું કરજો. હા, અત્યારે જ કરી અને આવી. આ વસ્તુ જે આલી છે ને એને જમીન પર નીચે ના આડવી જોઈએ, નીચી નો અડવી જોઈએ, પાછું વળી જોવાનું. જોવાનું નહીં, બરાબર છે? હા, બરોબર. જાઓ, થઈ જશે કામ હા, તમારું. તમારું કામ થઈ જશે. શ્રદ્ધા રાખજો, વિશ્વાસ રાખજો, વિશ્વાસે વાણ હારે વાળા. હા, ગોવિંદા, કામ તો થઈ ગયું છે. ઓહોહો, હા, માલ બની ગયો છે. હા. ચિંતા ના કરશો. માલ હે તો સબ કુછ હે વાલા. લો, આ તમારા ઓલા. જલસા કરો ભાઈ, જલસા. ઓહોહો. હા, ગોવિંદભા, હા. લો, અને બીજો કસ્ટમર છે ને હા. ફટાફટ ગમે તો અહીં હોધી લાવો. અરે ના, ઓહોહો. મારો પીળો એકનો હું લેતો આવું. ભલે ભલે. હા? એ હા, ભલે, જય માતાજી. હા, જય માતાજી. બધાયનું હાલે આમ. હા, હા, આ તો જોરદાર રોટલા હાલે. પાણી હાટું આ બધું કરવું પડે. કરવું પડે. હીરે વી નોરી હે બાપા, એને હાટું આ માથાકૂટ હાલે બાપા. હારું, જાઓ, જાઓ, આ હાલો. અમને નથી ખબર. હા, જય માતાજી બાપા. હા, જય માતાજી. જય માતાજી. જબરા કસ્ટમર આવવા પડ્યા છે. લખા ભુવાનું માર્કેટ આવ્યું છે, માર્કેટ આવ્યું છે. ઓહોહો, આવા બધાને મૂડવા જ પડશે. એક જ અસ્ત્રે મૂડવા પડશે, એક જ અસ્ત્રે મૂડવા પડશે. ઓહોહો, વારવા દો, આવા પાટ બાટ બધું વારવા દો. મારો ગોવિંદભાઈ બીજો કસ્ટમર લઈને આવતા સુધી વારવા દો. ફોન આવો પછી જ પાટ નાખવાનો. ઓહોહો. એ હાલો. બોલો બોલો ગોવિંદભા. એ જય માતાજી બુઆ. એ જય માતાજી, જય માતાજી. હા, તમે ક્યાં મઢે હતા? હા હા, ઘેર જ છું આપણે. હું એમ કહું રહ્યો કે કસ્ટમર આવ્યા હે. એવું છે એમ? હા, હું એમની પેલા હે ને તમને પહોંચતી કર દઉં. એમને ગાડીડી અને ભેંસ દોવા નથી દેતી, દોરો કરાવવા આવે. કશો વાંધો નહીં, કશો અને વાંધો દોરો નહીં. કરાવવામાં જાજા નહીં આવે તો કઈ નહીં, આપણે 500,000 2,000 આવી જાય તો આપણા બાપા અરે જે નથી. આવશે દયા એ કોઈ ને. બરોબર? હું કશો હમણાં વાંધો આવું, હું ઈ આવે હેરિયા, હું એમના હારે ને હારે આવું.
કશો વાંધો નહીં પેલા ભાઈ બોલાય હું ચાલુ કરાવી દઉં છું phone. હા હા ભલે ભલે તો હું આવું પછી ફોન નહીં કરું હું ડાયરેક્ટ જ હા આવું હા આવી જાવ ભલે હાલો. ભલે હા જય માતાજી. જય માતા મારો ગોવિંદબા કસ્ટમર લાવસ હા હોટલ નું થઈ જશે ભલે એક દોરો કરી સીધે કોમ થઈ જશે ઓહો, દોરો કોને કરવો આ રહે લખુબા ફૂક મારે તો ઓહો થઈ જાય ઓહો, મને પાટની તૈયારી કરવા દે ઓહો. જય માતાજી જય માતાજી એ પધારો પધારો જય માતાજી જય માતાજી જય માતાજી જય બુઆ. જય માતાજી જય માતાજી. થઈ જશે તમારે બરાબર છે કામ તો તમારું થઈ ગયું છે પણ આ બાધાનો દોડ લેવાનો હતો અને દોડ આપણને હાલ દીધો છે બરાબર છે એટલે ચિંતા ના કરશો સ્વસ્થ બેહો. બોલો ગોવિંદભાઈ શું હતું? એ મજા મજા આ ભાઈનું એક થોડુંક મને ફોન આવ્યો હતો હા હા બોલો. કે શું મને કે આપતે હે ભેંસને ને ગાડીને ને અને આ છોકરું થોડુંક રાયડું દેવા માંડ્યું છે હમણાં રાતે રાતે બહુ રોવે રાયડો દે અને પાછો સંડાસ નથી કરી શકતો. હા તકલીફ ઈ આખી રાત મેં રાયડો કીધું આવ તારું કામ થઈ જાય એક નંબર કામ કરી દે એમ કીધું. એટલે આ ભાઈ આ લખુબા બુવાના વાંગણે આવો ને તમે એટલે તમારું ડોબું દૂધ નહીં કાઢતું ડોબા તો શું પાડા દૂધ કાઢે અજ્જો ડોબા દૂધ કાઢે. હા એટલે બાપા લખુભા અહીંયા આયા હી અમે. હા તો વાત જોણે એમ છે કે તમારા ડોબાને છે ને તમારા પાડોશીની જ નજર લાગી છે. હા જોઈએ માણસ ઓલા ધોળિયાની મને એવું લાગતું જ હતું. ધોળિયો બહુ નજર વાળો હો. અને નજર એવી લાગી છે નજર કે લે હાથ ચકલાના હાથ કોઠા વાળો ને તો એ નજર ના જાય એટલી ખતરનાક નજર છે. ઓહો. શીપીનું ફાડી નાખે એવી નજરું કહેવાય ને તો તું માણસો ઈ ધોળિયો અને ગોવિંદભાઈનો નજર ભારો જ છે. પણ ચિંતા ના કરશો આ લખા ભુવાના તો આયા છો નિરાશ થઈને કોઈ દાર નહીં જાઓ. બંને માણસ છે ને આની પાછળ શમશાનમાં વિધિ કરવી પડશે. હા એટલે ખર્ચો થશે થોડો બરાબર મેં તમને કીધું તું ચોખ્ખી જ વાત. કામ તમારું થઈ જશે પણ તમારે હો ખર્ચામાં કાં આપણે બિયાવી કામ થઈ જાય એટલે બસ. ખર્ચોમાં તો શું આવે. ભગરથી નું વધારે આપણે હા. ભગર એટલે ભગર એમ ડોબાન તો લાગી છે પણ આ છોકરાને એ જ છે. હાથીમાં હે? આખરી રાત રાયડ ઉપાડે ને પાછો કરશે ન જઈ શકતું. હા એ જ છે. લે બોલો બોલો કેવા જેવા માણસો ને આખી રાત ભાઈ માણસ ધોળી આને લઈ લે. આ તો તમે કીધું કે લખા ભુવા પાસે હાલો મેં એટલે મેં કીધું હાલો તો અહીંયા ભુવા પાસે આ બધું ભુવા ના, ના, પાસે બરોબર. પડે. ગોવિંદા હા 1000 રૂપિયા ખર્ચો થશે પૂરેપૂરો પૂરેપૂરો 1000 રૂપિયા. મારે 1 રૂપિયો અમાય લેવાનો ને મારે જે કઈ વિધિનો લાવવાનો મારે શમશાનમાં જઈને વિધિ કરવી પડે. બરોબર પણ જો હાથ પાતાળમાં એની નજરને જો ના પકડે તો આ લખો ભૂવો મટી જવું લે. બરોબર હે હાથમાં પાતાળમાં શેષનાગની ચોટલી પર બેહાડો એની નજરને. શું વાત કરો છો તમે? આ બાંધી જ દો. ભોકા કાઢી દે ઉઓ ઉડતા પંખીડે તો બાફા બાપ બેઠા હા? તો સમજી લો કાલથી જો તમારું ડોબું દૂધ ના લેવા દે ને તો આ લખા ભુવાને યાદ કરજો જો કાલથી આ છોકરું રાડ્યો પાડે તો હું મને ગેરંટી કહેજો. આપું હું તારું કાલથી ડૂબું દોવાનું તો મને ચા ન પાતું બીજું શું તો બસ આપણે બીજું કઈ નથી જોતું. મારે આ છોકરું સાનું રહી જાય રાત આખી રાત સુઈ રહે અને ડૂબું ડૂબવા દે એટલે આપણે બીજી કઈ દીએ હુવાનો દે તો હુઈ રીશે આ ભૂવો કે બરોબર જ હોય તો 1000 રૂપિયા પાટે મેલો બરાબર છે. વિધિ કરવાની હા હા એ તો મૂકવા તો પડે. તમને ચોકી આપે પછી ચોકી તમારે હા. દાણા મંત્રી આપશે બાકી જમણા હાથે બાકી કાળી કપાળી ગોર નાદીની વાયની વાયની જય વૃંદ માલિની. જો 5 દોણા છે ને હા ભેંસ પર 5 ફેર વાળ લેજો અને આ છોકરું ઊંઘી જાય ને એટલે એની ફેર 5 ફેર વાળ લેજો અને 4 માર્ગના ચકલા નાખી દેજો. જો 7મા પતાળમાં એની નજર ના પકડે તો એટલે લખો ભૂવો મટી જવા મારું ભૂવા પાણી કરવું ને કરવું પડે. જો બસ બસ બાપા અમારે આ જ જોઈએ અમારા છોકરું સાનું રહે ભેંસ દોવા દે એટલે બીજું કઈ નહીં. જાઓ પાછું વરીને જોતા નહીં
આ એક મહિના એને અમે દોવા નથી દીધી ભેંસે અને એક મહિના છોકરું સાનું નથી રહેતું. અને તમે ગોવિંદભાઈ કીધું એટલે અમે લાયા. મને ભગવાન ભટકાડો. હા, અમને ભગવાન ભટકી ગયો ને. આમાં દી હાલે બધાને શું ભગવાન ભટકાય. ભલે જઈ શકો છો. જય માતાજી, જય માતાજી, જય માતાજી. પગે લાય ગામ, પગે લાય, ખબર જ નથી પડતી આમ. હા. ઓહો લખુબા, આમાં તમને કારણ ન સમજાણું, મને સમજાણું છોકરો કેમ રોતો હતો. એ ચા પા દીધો અને દીધો દૂધ વીડા રોતો હતો. અને છે ને એમનો વાડો જોયો ખરા, એમના વાડામાં જે છે ને ફોટું લઈને બપોરમાં ફરી વળજો, કારણ કે પેલું ધોમરોડું છે ને એ ધોમરોડું પગની વાટી મારીને પેલા ડોબાના કાયમ દૂધ પી જાય છે. એટલે વાંચરે દોત વાગેલો હોય ને એટલે પેલા વાંચર અડે ને એટલે ફટાક દઈને પેલું ડોબું કૂદે છે. એટલે કાલે છે ને તમારે એક કામ કરવાનું, અહીં જાવ ને એટલે સવારમાં છે ને હોટી લઈને બધે વાડે ફરી વળજો, ધોમરોડું નાહી જશે એટલે કાલથી ડોબું પાક્કું ધોવા દેશે. બરોબર. શું કેવું તાર? લો જય હો. જય હો. હા કરી દીધી. જય હો. હા લો મારા હાથે હોટલમાં અહીં લેતા આવજો પાછા. કઈ વાંધો નહીં. હા ને હા. એ ભલે ભલે ભલે. જય માતાજી, જય માતાજી. ફોન કરતો રહીશ બાપુ. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. હોમલા ચૂકું બાપુ. શું કસ્ટમર આવે છે? એટલે આ લાઈનો પડે છે, લાઈનો પડે છે, નોટો વર્ષે છે, નોટો વર્ષે છે. તો કશો વાંધો નહીં, હેડો બાર વાદો પાઠ આવે. એ હલો. હા બોલો ગોવિંદબા. એ જય માતાજી. જય માતાજી. આપણે એક ભાઈ કસ્ટમર આવ્યા હે, એને ઘીરે થોડુંક ઝઘડા ઝઘડી હાલે છે. એ કશો વાંધો નહીં, કહાની કહી દો મને. કહાનીમાં એવું, એ ભાઈને છૂટાછેડા કરાવવાના. હા છૂટાછેડા કરાવી જ દે નાખવાના આપણે ને આપણે એને હે ને છૂટાછેડામાં ઉલારીને પાડી જ દેવાનો 50 લાખ. બરાબર છે. 50 માં નો પડે 25 પાડી દેવાનો, 25 નો પડે 15 માં પાડી દેવાનો, મૂળ પાડી દેવાનો હે. કઈ વાંધો નહીં, પાડી જ દેવાનો. શું આપણે બધાને પાડી જ દઈએ છીએ, પણ હવે એની કહાની શું છે? કહાનીમાં એવું છે, ઘીરે એને ડખાડખી હાલે એટલે છૂટાછેડા માંગે. પેલી બૈરી માગે છે કે આના હાલવા છે? આને હાલવા હે. બૈરી તો રાજ કરે રહી ને, આને હાલવાના હે. અને આના આગળથી જ પૈસા કંકેરવાના આપણે. કશો વાંધો પછી નહીં. એને નહીં જવું ઉજ્જૈન. કશો વાંધો નહીં. આ છેલ્લો કસ્ટમર મૂડી લઈએ. હા. આવો માલ બહુ ભેગો થઈ ગયો છે આપણી જોડે. હા બરાબર. હા. આ છેલ્લો કસ્ટમર મૂડીને ઉપાડી આપણે ઉજ્જૈન બાજુ જઈએ એટલે ફરી મહિનો 2 મહિના. 1 મહિનાનો મેળો કરવાનો ઉજ્જૈનનો. હા, અને પછી આ ધંધો આપણે સદંતર બંધ કરી દેવાનો. બરાબર છે? હા, બરોબર છે. એ ભલે લઈને આવી જાઓ. ભલે હળો. ભલે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી માતાજી. ભુવાજી. જય માતાજી. પધારો પધારો. શું કામ પડ્યું બોલો? હા, મેં તમને ફોન કર્યો હતો ને. હા, ભાઈને થોડુંક ડખાડખી હાલે એમ છે કે જોવરાવું કે કોઈ કશો વાંધો વાંધો નહીં. બોલો, જોવા હાથે તો બેઠા છે. જોવામાં એવું છે કે બાયડી જડી છે ને પગ કસરાવે. દવા લખી જાય ને એટલે મારે છે ને શાંતિ, એટલે છૂટાછેડા કરવા છે. ટૂંકમાં શોર્ટકટમાં તમને સમજાવું તો એ ભાઈને હા કશો વાંધો જાય. લગ્ન કરે 15 વર્ષ થયા. હા, 15 વર્ષ થયા. એટલે લગ્ન કરીને લાયા પછી તને તમે બોલાવતા નહીં તમારા બૈરા. બૈરું બોલવા જ નથી દેતું તો શું મારો બોલવું? નથી આવવા દેતો, કિંમત આપણું ટૂંકીને હળે. એ રોટલા મારે કરવા પડે લોને. છૂટાછેડા કરવા છે એમ ને? હા, એની જ વિધિ કરવાની છે છૂટાછેડા. કશો વાંધો નહીં, હું જવાબ લઈ લઉં. હેડો. હેડજી. સોરી હેડ. એટલે થઈ જશે, ઘડીના 6થા ભાગમાં થઈ જશે. ભલાના છૂટા છેડા પાડી દીધા છે. આ લખો ભૂવો કે જેવો તેવો થોડો ભૂવો છે. નામ હેન્દ્રો એટલે તો આયા. એટલે જે મારા વાંગણે આવે છે ને એ કોઈ દાડ નિરાશ થઈ નહીં જતો.
ગમે તેટલો વજન વાળો આવ્યો હોય પણ વાત જોને એમ છે કે આની વિધિ કરવી પડે, આની શમશાનમાં વિધિ કરવી પડે. અને એ આ શમશાનમાં વિધિ ના થાય, ઉજ્જૈનના ગજરપે સ્મશાનની અંદર વિધિ કરવી પડે. ઓહ તો ભાઈ નું પપ્પુ એક નંબર લાગ્યો. રંભા બંભા બધી પાણી ભરે. અને આ ભાઈને ઉઠતું નથી એટલે તેઓ છૂટા છેડા થવા. દશવાદને ઘડીના સટ્ટા ભાગ મળ્યા અને 11 દાડા જો છૂટા છેડા ના આલીને જતું રહે ને તો આ લખા ભુવન યાદ કરજો. રાતે એવું કંઈક કરો ને. વિધિ કરવી પડશે ભાઈ. આની અંદર ઉચ્ચાટન વિધિ કરવી પડે. ઉચ્ચાટન, કારણ મારણના ઉચ્ચાટન. હા તો વિધિ કરી નાખો. તારું કામ બહુ અઘરું. કારણ કે ઉજ્જૈનના અખાડાના ગજરાપે સ્મશાનમાં વિધિ કરવી પડે. 252 ફૂટ જોર જાય છે અને એ અંદર બેહીનમાં કામ કરવું પડે. આ મોતના મુખનું કામ છે ભાઈ. અને વિધિના પૈસા થાય. બરાબર છે ગોવિંદા? હા હા એ તો મેં વાત કરી ભાઈ. વિધિના ભલે પૈસા થાય પણ છૂટા છેડા થઈ જાવ. એમાં મોટા છેડા થઈ જશે. એમાં મૂંઝામાં તો 11 દાડા મુદત આલું છું. બરાબર છે? 35,000 રૂપિયા ખર્ચો થશે વિધિનો. બોલો મંજૂર? ઠીક છે. બાકી 35,000 લઈ લેજો અને છૂટા છેડા થઈ જાય ને તો બીજા 35 ઉપરથી આપીશ. શું વાત છે. પૈસા દબાવીને જ બેઠી હે. હા ભાઈને જો મેન કારીગરોની વસ્તુ જા. પૈસા ભાઈ છે ને આ લખો ભૂવો છે ને એટલે પૈસા લીધા હોત તો આ બંગલા ઉપર બંગલો બાંધ્યો હોત ને. ખોટા પૈસા નહીં લેતો. જેટલા વિધિ થાય ને એટલા જ પૈસા લેવું છું. 1 રૂપિયો ખોટો કોઈનો નહીં લેતો. હા બાકી તમે તમારી શ્રદ્ધા એ મેળવે વસ્તુ જુદી છે. હા. શું કહું ગોવિંદા? બરોબર. ખુશ થઈને આવે એ વસ્તુ અલગ છે. હા ખુશ થઈને આવી વાત. અત્યારે 35 દેતા જાવ તમારે હવન કરવાનો હે. અત્યારે 35 દેતો જવું અને સમજો છૂટા છેડા થઈ જાય ને 35 ને લાખ રૂપિયા આપીશ. ભલે 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 હેલો. પોતી દો મારો જાણ જાઓ. જાઓ ચલો લે હબી લો. ઘર લઈ લો. હા આપો. પાકો પાકો. જાઓ 11 દાડા તમારું કામ થઈ જશે. જાઓ. વિશ્વા રાખજે. તો ભુવાની હું રજા લઉં. હા. શાંતિ રાખો. રજાને નહીં કીધું. 11 દાડા કામની વાત કરી. આવી સફારી કામ મારે તો ઉત્તમ હોય. ઉતાવળ તો બધા જ હોય. ઊંચા છેડા મૂકીને ઉતાવળ તો. લો આ ઘઉંના દાણા છે ને રાતે ઊંઘી જાય ને એટલે એના માથા ઉપર વારી હા. અને ચકલા નાખી દેજો. ચકલા જેમ ઉડતા ઉડતા જતા રહેશે ને મૂર્તિ ઉડતી એ જતી રહેશે. તો હારું લાગે તો હાથવી રાખીશ તો. હા કોને છે ને જમીનના ના અડકવા જુઓ. ક્યાંય નો અટવા દઉં. અહીં ઊભા થાય એટલે પાછું પાછું વળે નહીં જોવાનું. હા. જા હેડો રજા આલી દીધી. ભલે હાલો દઈ. એટલે બધા વિશ્વાસ રાખજે કામ થઈ જશે પેલું. વિશ્વાસ હોય તો જાય આવે ને. આ 35 પૂરા હે ને? હા હા. હોય વાંધો. હા ગોવિંદભાઈ હા 35 આવી ગયા છે. 35 આવી. અને બીજા બધાએ આપણે હિસાબ કરીને જોયું. હા આપણો 1.5 મહિનાનો હિસાબ ગોવિંદભાઈ 5.5 લાખ રૂપિયા થયા છે. હવે હેડો ઉજ્જૈનતા હવે છે ને આજથી આ કામ મેળ દઈએ. હવે નવી જિંદગી ચાલુ કરીએ આપણે. ઉજ્જૈનનો મેળો કરી અને નવેસર કંઈક ધંધો કરશું. બાકી આ કરવાનું બંધ. આજથી ને બૂચ મારવાનું બંધ. આ જેટલું લૂંટાયું એટલું લૂંટી લીધું. બરોબર. દુનિયાને જોતું હતું આપણે હા. જોયું. તો કરો ઉજ્જૈનની તૈયારી. અને પાછા તમને કહું છું હા આ લૂંટવાના ધંધા બંધ કરજો. આ લખા ભુવન જેમ. હા ઓહો નહીં તો તમારે નાખવાના વાર આવશે. હા વાહ. કેટલાય નહીં ગયા ભાઈ. તો હા દોસ્તો અમારો વિડીયો ગમ્યો હોય અને મિત્રો આ વિડીયો માત્ર મનોરંજન માટે છે. આ વિડીયો એ કોઈ માતા મહાદેવ કે કોઈ ભુવાને બદનામ કરવા માટે નહીં, માત્ર મનોરંજન કરવા માટે છે. તો કોઈ ભુવાએ પોતાના દિલ પર ના લેવું જોઈએ. બરાબર છે ગોવિંદભાઈ? સરસ. આ તો ખાલી મનોરંજન કરવા માટે. અને જે પાખંડી ભુવા છે એના લાગુ પડશે અને હાચા ભુવાના લાગુ નહીં નહીં પડે. શું કેવું? વાત સાચી. તો મિત્રો આવા ભુવાઓ આવો પાખંડ કરે છે અને આવી રીતે પાખંડ કરીને કેટલાય લોકોને અંધશ્રદ્ધામાં નાખીને છેતરવાનું કામ કરે છે. તો એવા ભુવા અહીં ચેતીને રહેજો અને અમારી એસપી ગુજરાતી કોમેડી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
લાઈક કરવાનું ભૂલતા નહીં અને લિંકને 100% શેર કરજો. શું કેવું? બરોબર. જય રૂંધમાલી. જય